મિત્રો કહે છે કે દરેક ઘરની પોતાની એક વાર્તા હોય છે અને કેટલાક ઘર તો ખુલ્લી પુસ્તક જેવા હોય છે જેના પાના એટલા સ્વચ્છ હોય છે કે વાંચનારને લાગે કે કાશ મારું જીવન પણ આવું જ હોત। આ વાર્તા છે કુસુમજીની, જેઓ તે ઘરનો આધારસ્તંભ હતા। તેમના દીકરાનું નામ પુતિન હતું અને વહુનું નામ પૂજા। બહારના લોકો માટે આ ઘર પ્રેમનું જીવંત મંદિર હતું, જ્યાં પૂજા પોતાની સાસુ કુસુમજીને માતાની જેમ માન આપતી હતી અને પુતિન પણ પોતાની માતાનું દરેક કહેવું માનતો હતો। તે એક મોટી કંપનીમાં કામ કરતો હતો। સવારે 6 વાગે ઉઠીને તે સૌથી પહેલા પોતાની માતાના રૂમમાં જતો, તેમને ગુડ મોર્નિંગ કહેતો, તેમના પગે લાગી આશીર્વાદ લેતો અને પછી જીમ માટે નીકળી જતો। આ દરમિયાન પૂજા પોતાના દિવસની શરૂઆત કરતી, પરંતુ જેમ તમે જાણો છો, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી અને દરેક આદર્શ ચિત્ર પાછળ કોઈને કોઈ ઝાંખી છાયા છુપાયેલી હોય છે। સવારનો સમય હતો। રસોડામાંથી ઘી અને મસાલાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી। કુસુમજી રસોડામાં આવ્યા અને હસતા હસતા બોલ્યા, વહુ, આજે પરાઠામાં થોડી વધારે અજમો નાખજે, ગઈ રાતનું ભોજન થોડું ભારે લાગ્યું હતું। પૂજા, જે પહેલેથી જ તવા પર પરાઠા શેકી રહી હતી, તુરંત ફરી અને હસતા બોલી, જી માજી, હમણાં જ નાખું છું, અને હા, તમારા માટે આજે લીલા ધાણાની ચટણી પણ બનાવી છે, તમને ખૂબ ગમે છે ને? કુસુમજીનો ચહેરો ખીલી ઉઠ્યો। તેમણે પ્રેમથી પૂજાના ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, સાચું કહું વહુ, જ્યારે હું તારી ઉંમરની હતી ત્યારે આટલી સલીકાવાળી બિલકુલ ન હતી। મારા દીકરાનું નસીબ સારું છે કે તારા જેવી પત્ની મળી। પોતાની સાસુની વાત સાંભળી પૂજા ધીમેથી બોલી, આ બધું તમારા આશીર્વાદ છે માજી। તે બંને હજી વાત કરી રહ્યા હતા કે ત્યાં જ પુતિન અંદર આવ્યો। જીમની થકાન તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી। વાહ, શું વાત છે, મારી માં અને મારી પત્ની એક સાથે રસોડામાં? મને લાગે છે મારું નસીબ સાચે જ ખૂબ સારું છે, પુતિને હસતા હસતા કહ્યું અને જઈને પોતાની માતાને પાછળથી ગળે લગાડી। આ જોઈ કુસુમજી બોલ્યા, અરે હટ નાલાયક, સવાર સવારમાં શરૂ થઈ જાય છે, જા તૈયાર થઈ જા અને ઓફિસ માટે મોડું થશે। કુસુમજીએ પ્રેમથી પુતિનને ધકેલી દીધો। પછી પુતિને પૂજા તરફ જોઈને આંખોથી ઈશારો કર્યો અને પોતાના કામે ચાલ્યો ગયો। પૂજાએ પુતિન તરફ જોઈને પોતાની સાસુને કહ્યું, માજી, તમે આ થોડું સંભાળી લેશો, હું હમણાં આવું છું। કુસુમજી હસતા બોલ્યા, જા બેટા, હું જોઈ લઈશ, તું નિશ્ચિત થઈને જા। પૂજા ઝડપથી રૂમ તરફ આગળ વધી। તેના ચહેરા પર હળવી ચમક અને સંકોચ બંને હતા। પૂજા રૂમમાં આવી તો જોયું કે પુતિન શર્ટના બટન લગાવી રહ્યો હતો। તે ચૂપચાપ પલંગ પર બેઠી। પુતિને અરીસામાંથી તેની તરફ જોયું અને તરત સમજી ગયો કે પૂજા હજી પણ નારાજ છે। તે તેની પાસે આવ્યો, તેનો હાથ પોતાના હાથમાં લીધો અને હળવા સ્વરમાં બોલ્યો, યાર, કાલની વાત પર તું હજી પણ નારાજ છે? મેં કેટલી વાર કહ્યું કે તે ફક્ત ઓફિસની એક સ્ટાફ છે, તું તો જાણે છે કે કામના સંબંધમાં વાત કરવી પડે છે। તેની વાત સાંભળીને પણ પૂજાએ કંઈ ન કહ્યું। આ જોઈ પુતિને તેના ચહેરા તરફ ઝૂકીને કહ્યું, જો તું આમ જ નારાજ રહી તો મારું આજે ઓફિસ જવાનું મન જ નહીં થાય, પ્લીઝ માની જાને। પૂજાની આંખોમાં હળવી ભીનાશ તરી આવી। તેણે ધીમા સ્વરમાં કહ્યું, ઠીક છે, પણ મારી સોગંદ ખાઈને કહે કે તે છોકરી સાથે ફક્ત કામની જ વાતો થાય છે। પુતિને તરત માથું હલાવ્યું અને હસીને બોલ્યો, તારી સોગંદ હું જૂઠું કેવી રીતે બોલી શકું? આ સાંભળી પૂજાના ચહેરા પર પણ હળવી સ્મિત પાછી આવી। તે જ સમયે રસોડામાંથી કુસુમજીનો અવાજ આવ્યો, વહુ, ગેસ બંધ કરું કે તું આવે છે? બંનેએ એકબીજા તરફ જોયું અને અણકહી હાસ્ય તેમની વચ્ચે ફેલાઈ ગયું। આ જીવન આમ જ સુંદર અને વ્યવસ્થિત રીતે વહેતું હતું। ઋતુઓ બદલાતી હતી અને પછી એક સાંજે ત્રણેય રાતનું ભોજન કરી રહ્યા હતા। દાળ મખનીની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી। કુસુમજી આજે થોડા ખોવાયેલા લાગતા હતા। તેઓ ખૂબ ધીમે ધીમે ભોજન લઈ રહ્યા હતા। પુતિને પોતાની માતાની થાળી તરફ જોયું અને કહ્યું, માં, શું થયું? તમને દાળ મખની પસંદ નથી આવી? પછી પૂજા તરફ જોઈને કહ્યું, પૂજા, દાળમાં કંઈ ઓછું છે? પૂજા તરત બોલી, ના પુતિન, મેં બરાબર એવી જ બનાવી છે જેવી માજીને ગમે છે। હજી કોઈ કંઈ બોલે તે પહેલા કુસુમજી બોલ્યા, અરે ના બેટા, દાળ તો ખૂબ સ્વાદિષ્ટ છે, પૂજાએ બહુ સારી બનાવી છે। પછી તેમણે પૂજા તરફ જોયું અને એક ક્ષણ રોકાઈને બોલ્યા, વાત ખાવાની નથી, વાત તો ફક્ત મનની છે। પુતિન અને પૂજા બંનેએ એકસાથે પૂછ્યું, શું થયું માં? કુસુમજીએ એક લાંબો શ્વાસ લીધો અને તેમની આંખોમાં હળવી ચમક આવી, જાણે વર્ષો જૂની કોઈ ઈચ્છા આજે તેમને પરેશાન કરી રહી હતી। બેટા, છેલ્લા કેટલાક દિવસથી મારા મનમાં એક વાત ચાલી રહી છે।
મને લાગે છે કે હવે મારે આ ઈચ્છા પૂરી કરી લેવી જોઈએ. પુતિને ઉત્સુકતાથી પૂછ્યું, કેવી ઈચ્છામાં? તમે બસ કહો. તમને નવી સાડી જોઈએ છે કે કોઈ ઘરેણું? તેની વાત સાંભળી કુસુમજી હસ્યા. અરે ના બેટા, આ બધી વસ્તુઓ નથી જોઈતી. મને તો બસ એકવાર ખાટુ શ્યામજીના દર્શન કરવા છે. એકવાર તેમના ચરણોમાં માથું ટેકવું છે. આ સાંભળતા જ પુતિનના ચહેરા પર મોટું સ્મિત આવ્યું. માં, આ તો બહુ સારી વાત છે. તમે ક્યારથી કહેતા હતા, પણ મેં જ ધ્યાન ન આપ્યું. આ તો બહુ શુભ કામ છે. તેમાં મોડું કેવું? અને પછી ઉત્સાહથી બોલ્યો, જુઓ, હું આવતીકાલે જ ઓફિસમાંથી 2 દિવસની રજા લઈ લઈશ અને પછી પરમ દિવસે આપણે નીકળી પડીશું. કોઈ ઓફિસ, કોઈ કામ નહીં, બસ આપણે ત્રણેય અને ખાટુ શ્યામજીના દર્શન. પૂજાની આંખોમાં પણ ચમક આવી. તે તરત બોલી, માજી, મારું પણ ખૂબ મન છે તેમના દર્શન કરવાનું. કુસુમજીની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશીના આંસુ હતા. તેમણે બંનેને ગળે લગાડતા કહ્યું, હું સાચે જ બહુ નસીબવાળી છું. મને તારા જેવો દીકરો અને પૂજા જેવી વહુ મળી. થોડીવાર પોતાની માતા સાથે વાત કર્યા પછી પુતિન બોલ્યો, માં, હવે સૂઈ જાઓ. અને પછી પૂજા તરફ જોઈ બોલ્યો, પૂજા, ચાલ, આવતીકાલે ઘણું કામ છે. અને પછી બંને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. દીકરા વહુના જવા પછી કુસુમજી પલંગ પર સૂઈ ગયા. આંખો બંધ કરીને તેમણે ઊંડો શ્વાસ લીધો. ધીમે ધીમે તેમની આંખો સામે ખાટુ શ્યામજીની તસવીર ફરવા લાગી. તેમનું મન ખૂબ ખુશ હતું. વર્ષો જૂની ઈચ્છા હવે પૂરી થવા જઈ રહી હતી. તેમના ચહેરા પર સંતોષ અને ખુશીની હળવી સ્મિત હતી. તેમણે મનમાં જ પોતાની જાતને કહ્યું, સાચે જ હવે મારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે અને આ બધું મારા દીકરા અને વહુના કારણે શક્ય થયું છે. બીજા દિવસે પુતિન વહેલો ઓફિસ ગયો અને 2 દિવસની રજા લઈ લીધી. મનમાં હસતો હસતો તેણે ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. થોડી વાર વાત કર્યા પછી ફોન રાખતા તેણે પોતાની જાતને કહ્યું, બસ બધું એવું જ થવું જોઈએ જેવું મેં વિચાર્યું છે. પછી તે પોતાની ખુરશી પર બેઠો. થોડીવાર કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલો રહ્યો. તેના ચહેરા પર હળવું સ્મિત હતું અને આંખોમાં વિચારોની હળવી ઝલક હતી. આ બાજુ ઘરે પૂજા બેગ તૈયાર કરી રહી હતી. કપડાં, જરૂરી સામાન અને નાની નાની વસ્તુઓ વ્યવસ્થિત કરી રહી હતી. દરેક વસ્તુને ધ્યાનથી રાખી રહી હતી જેથી બધું સવાર સુધી તૈયાર થઈ જાય. ઘર બહારથી બધું સામાન્ય અને શાંત લાગતું હતું, પરંતુ પુતિનના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું જે કોઈ ન જાણતું હતું. બીજા દિવસે સવારે ઘર એક અલગ જ ઉત્સાહથી ભરેલું હતું. હળવી ધૂપ બારીઓમાંથી ઝરતી હતી અને હળવી હવા ઘરમાં તાજગી ભરી રહી હતી. પૂજાએ ગાડીની પાછલી સીટ પર પોતાની સાસુ માટે ઓશીકું અને ધાબળું વ્યવસ્થિત કર્યા હતા જેથી તેમને સફરમાં આરામ રહે. હવામાન ખૂબ આનંદદાયક હતું. પુતિન ડ્રાઈવર સીટ પર બેઠો હતો. પાછળ ફરીને પોતાની માતા તરફ જોઈને હસ્યો અને બોલ્યો, માં, જો ક્યારનું રોકાવું હોય તો તરત કહેજો, હું ગાડી રોકી દઈશ. કુસુમજીએ હળવી હાસ્ય સાથે જવાબ આપ્યો, ઠીક છે બેટા, તું બસ આરામથી ચલાવ. હું તો બસ આંખો બંધ કરીને શ્યામ બાબાનું નામ લઈ રહી છું. રસ્તામાં પુતિન અને પૂજા વચ્ચે હળવી ફૂલકી હાસ્ય અને મજાક ચાલતી રહી. પુતિન પોતાની બાળપણની પ્યારી યાદો સંભળાવતો હતો અને પૂજા પોતાની મીઠી વાતોથી માહોલને વધુ આનંદદાયક બનાવતી હતી. દરેક હાસ્ય, દરેક નાની નાની વાતચીતે આ સફરને તેમના માટે વધુ ખાસ અને યાદગાર બનાવી દીધો. સાંજ પડતા તેઓ ખાટુ શ્યામજીના મંદિરે પહોંચી ગયા. મંદિરની બહારની ચહલ પહલ, ભજન કીર્તનનો મધુર અવાજ અને હવામાં ભળેલી ભક્તિની સુગંધે બધાનું મન મોહી લીધું. પુતિને પોતાની માતાને પ્રેમથી કહ્યું, માં, ચાલો. કુસુમજીએ હળવું સ્મિત આપ્યું અને પુતિન તથા પૂજા તરફ જોઈને મનમાં ખુશી અનુભવી કે આ સફર તેમના માટે કેટલો ખાસ અને યાદગાર બનવાનો છે. પછી તે થોડું રોકાઈને બોલ્યા, વહુ, મારો હાથ પકડ. મને વિશ્વાસ નથી થતો કે હું અહીં છું. પૂજાએ પોતાની સાસુનો હાથ ચુસ્તપણે પકડી લીધો. દર્શન બહુ સારા થયા. મંદિરની શાંત અને સકારાત્મક ઉર્જાએ ત્રણેયને એક અલગ જ સુકૂન આપ્યું. મંદિરમાંથી બહાર આવીને કુસુમજીએ પૂજાને ગળે લગાડી. વહુ, સાચે જ હું ખરેખર બહુ નસીબવાળી છું. મારા જીવનમાં હવે કોઈ કમી નથી રહી. તમે બંનેએ મારું જીવન સફળ બનાવી દીધું. કુસુમજીએ ભાવુક થઈને કહ્યું. તેમના શબ્દો એટલા સાચા હતા કે પૂજાની આંખોમાં પણ પ્રેમ અને કૃતજ્ઞ આંસુ આવી ગયા. રાત ઘણી થઈ ગઈ હતી. લગભગ 11 વાગી રહ્યા હતા. દર્શન કરીને તેઓ ઘરે પાછા ફરવા નીકળી ગયા હતા. હાઈવે પર ગાડીઓ ઓછી હતી. એક વિચિત્ર પ્રકારનો સન્નાટો પથરાયેલો હતો જેને ફક્ત પુતિનની ગાડીની ધીમી ગતિ અને ક્યારેક દૂરથી આવતા કોઈ ટ્રકનો અવાજ જ તોડતો હતો. કુસુમજી ખૂબ થાકી ગયા હતા. તેમને ગાડીમાં જ ઊંઘ આવી ગઈ. ઘણીવાર સુધી ગાડી એવી જ ઝડપી ગતિએ ચાલતી રહી.
પુતિને પોતાની માતા તરફ જોયું, જે હજી પણ ગાઢ નિંદ્રામાં સૂતેલા હતા. પછી પૂજા તરફ જોઈને બોલ્યો, પૂજા, મને ખૂબ જોરથી ભૂખ લાગી છે. તેની વાત સાંભળી પૂજા બોલી, ભૂખ તો મને પણ લાગી છે. પછી થોડી વાર બાદ પુતિને ગાડી એક નાનકડા સાદા ઢાબા પાસે રોકી. ઢાબો હાઈવેથી થોડો અંદરની તરફ હતો. તે જગ્યાએ વધુ ભીડ નહોતી. પુતિને ગાડી થોડી બાજુમાં લગાવી અને જ્યારે તે ગાડીમાંથી ઉતર્યો તો પૂજા બોલી, પુતિન, માજીને પણ જગાડી દઉં, તેઓ પણ કંઈક ખાઈ લેશે. તેની વાત સાંભળતા જ પુતિન તરત બોલ્યો, ના પૂજા, માં ખૂબ થાકી ગયા છે, તેમને સુવા દે, હું ગાડી લોક કરી દઉં છું. આપણે તેમને ખલેલ નહીં કરીએ અને વળી આપણે જલ્દી ખાઈને પાછા આવી જઈશું. આમ બોલીને પુતિને ગાડી લોક કરી અને પૂજા સાથે ઢાબાની અંદર ચાલ્યો ગયો. ઢાબાની અંદર ઝાંખી પીળી રોશની પ્રગટી રહી હતી. એક ખૂણામાં જૂનો રેડિયો હતો, જેમાં ધીમે ધીમે કોઈ જૂનું ગીત વાગી રહ્યું હતું, જેનો અવાજ બહારના સન્નાટા સાથે ટકરાઈને વધુ વિચિત્ર લાગતો હતો. અંદર વધુ ભીડ નહોતી. માત્ર 2-3 ટ્રક ડ્રાઈવર શાંતિથી ખાવાનું ખાતા હતા અને વચ્ચે વચ્ચે ઢાબાનો માલિક, જે કાઉન્ટર પર બેઠો હતો, બીડી સળગાવી રહ્યો હતો. પુતિન અને પૂજા અંદર પ્રવેશ્યા તો બધાની નજરો એક પળ માટે તેમના પર થંભી ગઈ. પૂજાને થોડી અસહજતા થઈ. તેણે ધીમા અવાજે કહ્યું, પુતિન, ખબર નહીં કેમ અહીં કંઈક વિચિત્ર લાગે છે. પુતિને હસીને તેનો હાથ પકડ્યો અને કહ્યું, કંઈ નહીં પૂજા, તું ચિંતા ન કર, બસ ખાવાનું ખાઈને આપણે તરત નીકળી જઈશું. વેઇટરે આવીને ઓર્ડર લીધો અને ચાલ્યો ગયો. ઢાબાની અંદર એક વિચિત્ર શાંતિ હતી, જાણે બધું સામાન્ય હોવા છતાં સામાન્ય ન હતું. પૂજા વારંવાર બહાર ઊભેલી ગાડી તરફ જોતી હતી, જ્યાં કુસુમજી ગાઢ નિંદ્રામાં હતા. થોડી જ વારમાં ખાવાનું આવી ગયું. પૂજા ખાવામાં વ્યસ્ત હતી, પરંતુ પુતિન વારંવાર ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોતો હતો. પૂજાએ ગમ્યું તો પૂછી બેઠી, શું થયું પુતિન, બધું ઠીક છે ને? તું થોડો પરેશાન લાગે છે. પુતિને તરત જ વાતને હળવી લઈને કહ્યું, અરે કંઈ નહીં, બસ સમય જોતો હતો. પછી પુતિને પૂજાનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, પૂજા, તું મારા જીવનમાં આવી ત્યારથી મારું જીવન બદલાઈ ગયું. અચ્છા, અને શું બદલાયું? પૂજા હસતા હસતા બોલી, બંને ખાતી વખતે ખૂબ ખુશ લાગતા હતા. પછી થોડું રોકાઈને પૂજા બોલી, પુતિન, માં આજે કેટલા ખુશ હતા, નહીં લાગે છે? હવે આપણે દર વર્ષે અહીં આવવું પડશે. પુતિને હસીને કહ્યું, પૂજા, માની ખુશીમાં જ મારી ખુશી છે. પછી બંને યાત્રાની વાતો કરતા હતા કે અચાનક એક ભયંકર હૃદયને હચમચાવી દે તેવો અવાજ આવ્યો. અવાજ એટલો તીવ્ર હતો કે ઢાબામાં બેઠેલા લોકો પણ ગભરાઈ ગયા. પુતિન અને પૂજાએ એક સાથે ફરીને જોયું તો તેમના રૂંવાટા ઊભા થઈ ગયા. એક ઝડપથી આવતી કાળી ગાડી, જે કોઈ અંધારા પડછાયા જેવી લાગતી હતી, તેણે સીધી તેમની ગાડીને, જેમાં તેમના માં કુસુમજી સૂતા હતા, ભયંકર ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે પુતિનની ગાડી ઝટકા સાથે બાજુના ઝાડ સાથે જઈને ટકરાઈ અને તે કાળી ગાડી એક પળ પણ ન રોકાઈ અને વીજળીની ઝડપે અંધારામાં ગાયબ થઈ ગઈ. આ દુર્ઘટના નહીં, પરંતુ કોઈ ભયંકર ષડયંત્રનો ઝટકો વધુ લાગતો હતો, કારણ કે તે ગાડી બિલકુલ નિશાનો લગાવીને આવી હતી. પુતિન અને પૂજાના હાથમાંથી કોળિયો છૂટી ગયો. તેમના હોશ ઉડી ગયા. પુતિને ચીસ પાડી માં. પછી બંને ઝડપથી બહાર દોડ્યા અને પુતિન પોતાની ગાડી પાસે પહોંચ્યો. ગાડીનો પાછલો ભાગ ખરાબ રીતે કચડાઈ ગયો હતો. માં તે પાગલોની જેમ ગાડીનો દરવાજો ખોલવા લાગ્યો, પરંતુ દરવાજો જામ થઈ ગયો હતો. પૂજાના ચહેરા પર સફેદી છવાઈ ગઈ હતી. તે ચીસ પાડી રહી હતી, પુતિન, જલ્દી કર. પછી તે ચીસ પાડવા લાગી, કોઈ મદદ કરો. ઢાબાના લોકો પણ બહાર આવી ગયા હતા, પરંતુ બધા હેરાન હતા. કોઈક રીતે પુતિને દરવાજો તોડ્યો. અંદરનું દ્રશ્ય ખૂબ દર્દનાક હતું. તેની માં સીટ પર બેહોશ પડી હતી. તેમના હાથમાંથી લોહી વહી રહ્યું હતું, જે તેમના ચહેરા અને સફેદ સાડીને લાલ કરી રહ્યું હતું. માં પુતિને તેમને હલાવ્યા, પરંતુ કુસુમજી કોઈ જવાબ નહોતા આપતા. પુતિનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે પૂરી તાકાત લગાવીને તેમને બહાર કાઢ્યા અને રસ્તાની બાજુમાં પોતાની ગોદમાં લઈને બેસી ગયો. પૂજા, ગાડી રોકો, આપણે હોસ્પિટલ જવું છે. પૂજા હાઈવે તરફ દોડી, હાથ જોડીને ચીસ પાડીને આવતી જતી ગાડીઓને રોકવાની કોશિશ કરી રહી હતી. અંધારામાં તેનો અવાજ ફક્ત સન્નાટા સાથે ટકરાઈને પાછો આવતો હતો. કેટલીક ગાડીઓ ન રોકાતા જ નીકળી ગઈ, જાણે તેમને કોઈના જીવન સાથે કોઈ લેવા દેવા ન હોય. આ દ્રશ્ય ખરેખર ખૂબ દર્દનાક હતું. એક તરફ પુતિન હતો, જેની આંખોમાંથી અપાર પીડા વહી રહી હતી, જે પોતાની માતાના નિર્જીવ શરીરને છાતી સાથે ચાંપી રહ્યો હતો. બીજી તરફ પૂજા હતી, જે દરેક ગાડીની સામે હાથ ફેલાવીને જાણે પોતાની સાસુના જીવનની ભીખ માંગી રહી હતી. તેમની ખુશીની દુનિયા
એક પળમાં બીખરાઈ ગઈ હતી. આખરે ઢાબાના માલિકે દોડીને પોતાની જૂની જીપ કાઢી અને તેમને નજીકની મોટી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરી. હોસ્પિટલ પહોંચતા જ કુસુમજીને તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા. પુતિન અને પૂજા બહાર ઊભા હતા. તેમના કપડા પર લોહીના ડાઘ હતા. તેમની આંખોમાં ભય અને વિશ્વાસનો ઝાંકો હતો. ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. ડોક્ટરને જોતા પુતિને કાંપતા અવાજે પૂછ્યું, મારી માં કેવા છે? ડોક્ટરે ધીમેથી કહ્યું, જુઓ, ઈજા ગંભીર છે, માથામાં ખૂબ ઊંડો ઘા છે અને ઘણું લોહી વહી ગયું છે. અમે ઓપરેશન કરી દીધું છે, પરંતુ અમે હજી કંઈ કહી શકતા નથી. આગામી 48 કલાક ખૂબ મહત્વના છે. તમે પ્રાર્થના કરો. આ સાંભળીને પુતિનના પગ જમીનમાં ઘસી ગયા. તે ત્યાં જ ફર્શ પર બેસી ગયો. પૂજાએ તેને સંભાળ્યો. જો કે તે પોતે પણ સંભાળવાની સ્થિતિમાં નહોતો. પુતિન, રડ નહીં, માજી ઠીક થઈ જશે. શ્યામ બાબાએ આપણને બોલાવ્યા હતા. તેઓ તેમને કંઈ થવા નહીં દે. પૂજાએ હિંમત કરીને કહ્યું, પરંતુ તેનો અવાજ પણ કાંપી રહ્યો હતો. આગલા 2 દિવસ હોસ્પિટલની સફેદ ઠંડી દિવાલો જ તેમનું ઘર બની ગઈ. કુસુમજી વેન્ટિલેટર પર બેહોશ પડ્યા હતા. પુતિન અને પૂજા તેમની પાસેથી એક પળ માટે પણ હટ્યા નહીં. પુતિન ચૂપ થઈ ગયો હતો. તેની આંખોમાં અપાર પીડા સાથે એક વિચિત્ર ખાલીપણું હતું. તે પોતાને દોષ આપી રહ્યો હતો. જો હું ઢાબા પર ન રોકાત, જો હું ગાડીને તે જગ્યાએ પાર્ક ન કરત, આ સવાલો તેને અંદરથી ખાઈ રહ્યા હતા. પૂજાની હાલત ખરાબ હતી. તેણે 2 દિવસથી બરાબર ખાધું નહોતું, ન સૂઈ હતી. તેની સાડીની સળો અને આંખો નીચેના કાળા ગોળા બતાવી રહ્યા હતા કે તેના આત્મા પર કેટલો મોટો બોજ છે. 3 દિવસ બાદ રાતના બરાબર 10 વાગ્યા હતા. હોસ્પિટલના રૂમમાં એકદમ સન્નાટો હતો. ફક્ત વેન્ટિલેટરનો પીપ પીપ અવાજ હતો. પુતિન કુસુમજીના પગ પાસે માથું ઝુકાવીને બેઠો હતો અને પૂજા બીજી બાજુ ખુરશી પર બેઠી હતી. ત્યારે અચાનક પુતિનના ફોન પર ઘંટડી વાગી. હોસ્પિટલના સન્નાટામાં તે અવાજ ખૂબ તીવ્ર લાગ્યો. પુતિન ચોંકીને ઊભો થયો. તેણે ફોન ઉપાડ્યો. પૂજાએ પુતિન તરફ જોયું અને કહ્યું, આટલી રાતે કોનો ફોન છે? તેણે ધીમેથી પૂછ્યું. પુતિને ફોનની સ્ક્રીન તરફ જોયું. તેની આંખોમાં એક પળ માટે ડર અને ગભરામણ દેખાઈ. કોઈ નહીં, રોંગ નંબર છે, તેણે ઝટપટ કહ્યું અને કોલ કાપી નાખ્યો. પૂજાને કંઈક વિચિત્ર લાગ્યું. આટલી રાતે રોંગ નંબર? પરંતુ તેણે વધુ ધ્યાન ન આપ્યું, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન પોતાની સાસુ પર હતું. પુતિને ફોન ખિસ્સામાં પાછો મૂક્યો. તે થોડી પળો શાંત રહ્યો. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને પૂજા તરફ જોઈને બોલ્યો, પૂજા, તું એવું કર કે ઘરે જા. આ સાંભળીને પૂજા આશ્ચર્યચકિત થઈ ગઈ. ઘરે? ના પુતિન, હું માજીને એકલા કેવી રીતે છોડી શકું? હું અહીં જ રહીશ. જો પૂજા, પુતિને હવે થોડો વધુ ભાર આપીને કહ્યું, તે 2 દિવસથી આરામ નથી કર્યો. તારી હાલત ખરાબ થઈ ગઈ છે. જો માને હોશ આવશે તો તને આ હાલતમાં જોઈને તેમને વધુ ચિંતા થશે. ઘરે જઈને આરામ કર. વળી ઘરે કોઈ નથી. પરંતુ પૂજા દલીલ નહોતી કરવા માંગતી. તે પોતાની સાસુની પાસેથી જવા પણ નહોતી માંગતી. બસ હવે વધુ નહીં, હું અહીં છું. માની પાસે પુતિને વારંવાર કહેતા પૂજાને માનવું પડ્યું. તેના મનમાં અસંખ્ય સવાલો હતા, પરંતુ તે જાણતી હતી કે હમણાં પુતિન સાથે કોઈ પણ વાત કરવી વ્યર્થ છે. દુઃખી મનથી તેણે પોતાની સાસુનો હાથ સ્પર્શ કર્યો. આંખોમાં આંસુ સાથે તેમની વિદાય લીધી. હું જલ્દી આવીશ માજી, તમે જલ્દી ઠીક થઈ જજો, તેણે ધીમા અવાજે કહ્યું. પૂજા હોસ્પિટલમાંથી બહાર નીકળી ગઈ. અંધારી રાતમાં તેની પાછળ હોસ્પિટલની મોટી મોટી દિવાલો હતી અને તેના મનમાં પુતિનના વિચિત્ર વર્તન અને તે અજાણ્યા ફોન કોલનો ભારે બોજ હતો. મિત્રો, જે ઘરનો પાયો પ્રેમ અને આદર્શ પર ટકેલો હતો, તેમાં આજે એક તિરાડ આવી ગઈ હતી. તે તિરાડ કોઈ અકસ્માતની નહોતી, પરંતુ પુતિનના ફોન પર આવેલી તે અજાણી ઘંટડીની હતી. શું તે અકસ્માત ખરેખર માત્ર એક અકસ્માત હતો? જેવી પૂજા મજબૂરીથી રૂમની બહાર નીકળી, પુતિને દરવાજો બંધ કર્યો. દરવાજો બંધ થતાં જ તેના શરીર પર ખેંચાયેલી તણાવની ઝીણી જળ એકદમ ઢીલી પડી ગઈ. પુનીતે એક લાંબો ઊંડો શ્વાસ લીધો, જેમાં રાહત વધુ અને દુઃખ ઓછું હતું. આ એવો શ્વાસ હતો જેવો કોઈ અભિનેતા લાંબો નાટક પૂરો થયા પછી લે છે. પુનીત રૂમના ખૂણામાં ગયો અને પોતાનો ફોન કાઢ્યો. તેણે ઝડપથી તે જ અજાણ્યો નંબર ડાયલ કર્યો જે થોડી વાર પહેલા આવ્યો હતો. તેની આંખો ચતુર અને તેજ હતી અને ચહેરા પર હવે તે આદર્શ પુત્રની નિર્દોષતા નહોતી. તે કોલ જોડાઈ તે પહેલા જ રૂમનો દરવાજો ફરીથી ખુલ્યો. ડોક્ટર હતા જે પોતાના રાઉન્ડ પર આવ્યા હતા. તેમને જોતા જ પુનીતે ઝટકાથી ફોન ખિસ્સામાં મૂકી દીધો અને ફરીથી દુઃખી પુત્રનો મુખવટો પહેરી લીધો. ડોક્ટર અને નર્સ સીધા કુસુમજી પાસે ગયા. તેમણે મશીનની તપાસ કરી અને ધીમેથી એકબીજા સાથે કંઈક વાતો કરી.
પુનિત તેમના ચહેરાને એકટકે જોઈ રહ્યો હતો. ડોક્ટર, મારી માં ક્યારે હોશમાં આવશે? તમે કંઈક કેમ નથી કરતા? પુનિતે પરેશાન અને ગુસ્સે ભરેલા અવાજે કહ્યું. ડોક્ટરે શાંતિથી જવાબ આપ્યો, જુઓ પુનિતજી, અમે અમારી પૂરી કોશિશ કરી રહ્યા છીએ. દવાઓ પૂરી તાકાતથી કામ કરી રહી છે, પરંતુ લોહી ઘણું વધારે વહી ગયું હતું. તમારી માને હોશમાં આવવું ખૂબ જરૂરી છે. જો સવાર સુધી તેઓ હોશમાં નહીં આવે તો અમારા માટે બાબતો ખૂબ મુશ્કેલ થઈ જશે. ડોક્ટરે કેટલાક નિર્દેશ આપ્યા અને રૂમમાંથી ચાલ્યા ગયા. પુનિતે દરવાજો બંધ થતો જોયો અને ઠીક તે જ પડે તેના ચહેરા પર એક વિચિત્ર મુસ્કાન આવી. જાણે ડોક્ટરની વાતો તેના માટે ખરાબ સમાચાર નહીં, પરંતુ ખુશીનો સંકેત હતો. પુનિતે ઝટકાથી ખિસ્સામાંથી ફોન કાઢ્યો. આ વખતે તેને રોકનાર કોઈ નહોતું. તેણે કોલ ડાયલ કર્યો. 2 કલાક પછી બીજી બાજુથી એક સ્ત્રીનો ધીમો અવાજ આવ્યો. પુનિત, શું થયું? બધું ઠીક છે? તે કોલ કરવામાં આટલી વાર કેમ લગાવી? પુનિતનો અવાજ એકદમ બદલાઈ ગયો. તે હવે પ્રેમથી ભરેલો હતો, પરંતુ તેમાં એક ક્રૂર ઠંડક પણ હતી. હા સુધા ડાર્લિંગ, બધું ઠીક છે. બલકે જેવું તું ઈચ્છતી હતી તેનાથી પણ સારું થઈ રહ્યું છે. ડોક્ટરે હમણાં આવીને કહ્યું છે કે માના બચવાની આશા હવે ખૂબ ઓછી છે. તેમણે કહ્યું કે જો સવાર સુધી હોશ ન આવે તો મામલો હાથમાંથી નીકળી જશે. આપણો રસ્તો સાફ થઈ ગયો છે. આ સાંભળતા બીજી બાજુથી હસીનો ધીમો અવાજ આવ્યો. ઓ પુનિત, તું ખરેખર મારો હીરો છે. મને ખબર હતી કે તું આ કરી દેશે. તે અકસ્માત શું તે પૂરેપૂરો સફળ રહ્યો? પુનિતે ધીમેથી હસતા કહ્યું, હા જાન, જેવું આપણે પ્લાન કર્યું હતું. કોઈ પુરાવો નથી. ઢાબાવાળા વિચારતા રહ્યા કે ઝડપી ગાડીએ ટક્કર મારી. કોઈને ખબર નથી કે આ એક સુનિયોજિત ષડયંત્ર હતું. પછી પુનિત થોડું રોકાઈને બોલ્યો, ટક્કર તારા માણસે બિલકુલ નિશાનો લગાવીને મારી હતી, જેથી ઈજા સીધી તેમના માથા પર લાગે. ત્યારે સુધા બોલી, તારી પત્ની પૂજા ક્યાં છે? શું તે હજી ત્યાં છે? પુનિતે તરત જવાબ આપ્યો, ના ડાર્લિંગ, તેને તો મેં ઘરે મોકલી દીધી. ઠીક તે જ પડે જ્યારે પુનિત આ વાત કરી રહ્યો હતો, કુસુમજીની હાથની આંગળીઓ હળવેથી હલી, ખૂબ જ હળવેથી. તેમની આંખો બંધ હતી. તેમનું મન ધીમે ધીમે હોશ તરફ પાછું ફરી રહ્યું હતું. તેમના મગજમાંથી એક ભારે ધુમ્મસ હટી રહી હતી અને સૌથી પહેલા તેમના કાનમાં પુનિતનો અવાજ પડ્યો, હા જાન, જેવું આપણે પ્લાન કર્યું હતું. કોઈ પુરાવો નથી. આ શબ્દો કોઈ અકસ્માતના નહોતા, પરંતુ કોઈ ભયંકર ષડયંત્રના લાગતા હતા. કુસુમજીએ પોતાની પૂરી તાકાત એકઠી કરી. તેમણે સાવધાનીથી સાંભળવાનું શરૂ કર્યું. શરીર એકદમ શાંત હતું, પરંતુ અંદર અંદર એક મોટું તોફાન ઉઠી ચૂક્યું હતું. પુનિત, જે હજી પણ ફોન પર વાત કરી રહ્યો હતો, તે હસતા બોલ્યો, તો હવે તારી ખુશી પૂરી થઈને જમીન, પૈસા બધું આપણું થઈ જશે. મેં તને કહ્યું હતું ને, હું તારા માટે કંઈ પણ કરી શકું છું. હવે પૂજાની કોઈ ચિંતા નથી. બસ એકવાર આ મામલો પૂરો થઈ જાય પછી આપણે આપણું નવું જીવન શરૂ કરીશું. આ સાંભળીને કુસુમજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ વિચારી પણ ન શકતા હતા તેમનો પોતાનો દીકરો, જેણે તેમને જીજાનથી પ્રેમ આપ્યો, જેને દુનિયાની દરેક ખુશી આપી, તેણે જ તેમના મૃત્યુનું ષડયંત્ર રચ્યું, તે પણ માત્ર પૈસા અને જમીન માટે. અને તે સ્ત્રી કોણ હતી જેના માટે પુનિતે પોતાની માતાને મારવાનો પ્રયાસ કર્યો? કુસુમજીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો. તેમનું આખું શરીર અંદરથી કાપી રહ્યું હતું, પરંતુ બહારથી તેઓ શાંત પડી રહ્યા હતા. જો પુનિતને ખબર પડી જાય કે તેમને હોશ આવી ગયો છે, તો તે કદાચ તેમને બચાવવાને બદલે વધુ નુકસાન પહોંચાડી શકે. અચાનક એક અન્ય વાતે કુસુમજીને અંદર સુધી મચાવી દીધા. પુનિત ફોન પર વાત કરતા બોલ્યો, તું ચિંતા ન કર, પૂજાને ક્યારેય ખબર નહીં પડે કે આ બધું આપણે કર્યું છે. તે ખૂબ નિર્દોષ છે. અને હા, તારા કહેવા પર જ તો મેં તેને ઘરે મોકલી હતી, તો તે હજી પણ માજી કરી રહી હતી. કેટલી નાદાન છે બિચારી. આમ બોલતા તે હસવા લાગ્યો. આ સાંભળીને કુસુમજીની બંધ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આંસુ દર્દના નહોતા, પરંતુ પુનિતના દગાથી અને પૂજાની સચ્ચાઈને સમજવાના હતા. તેમણે હંમેશા પૂજાને આદર્શ વહુ તરીકે જોઈ હતી, અને આજે તેમને ખબર પડી કે પૂજા ખરેખર કેટલી નિર્દોષ છે અને પુનિત કેટલો ક્રૂર છે. ત્યારે પુનિત ફરી બોલ્યો, અચ્છા છોડો, તું ચિંતા ન કર, કાલે હું તારી પાસે આવીને મળીશ. બાય ડાર્લિંગ. આમ બોલીને તેણે ફોન મૂકી દીધો. તેણે પોતાના કપડાં ઠીક કર્યા અને એક ઊંડો શ્વાસ લીધો. આખો રૂમ એકદમ શાંત થઈ ગયો. પુનિત ફરીને કુસુમજી પાસે આવ્યો. તેઓ બેહોશ પડ્યા હતા. પુનિતે ઝૂકીને તેમના કપાળને હળવેથી સ્પર્શ કર્યો. તેના ચહેરા પર ફરીથી દુઃખનો ભાવ આવ્યો હતો. આ ભાવ માત્ર દેખાડો હતો કે અંદર ક્યાંક હજી પણ માતા માટે થોડો પ્રેમ બચ્યો હતો.
તે કહેવું મુશ્કેલ હતું, માં મને માફ કરજો. તેણે ધીમેથી ફસફસ્યું. તેના અવાજમાં માફી ઓછી અને ઠંડક વધુ હતી. આ બધું જરૂરી હતું. તમે નહીં સમજો. આ સંપત્તિ, આ જાયદાદ, આ મારા માટે જરૂરી છે. કુસુમજી આ બધું સાંભળી રહ્યા હતા. તેમનું હૃદય દર્દથી ચૂરચૂર થઈ ગયું હતું. જે દીકરાને તેમણે પોતાની ગોદમાં રમાડ્યો હતો, તે આજે તેમના મૃત્યુની કામના કરી રહ્યો હતો. હવે તેમને એ પણ ખબર પડી ગઈ હતી કે તેમનો અકસ્માત કોઈ હાદસો ન હતો, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હતું. કુસુમજીએ પોતાની અંદર એક અદ્ભુત શક્તિ અનુભવી. તેઓ હવે નબળા ન હતા. તેઓ હવે એક એવી માતા હતા જે પોતાના દીકરાની ક્રૂરતાથી વાકેફ થઈ ગઈ હતી. તેમણે પૂજાને બચાવવાની હતી. તેમણે સચ્ચાઈને બહાર લાવવાની હતી, પરંતુ સૌથી પહેલા તેમણે પોતાનો જીવ બચાવવાનો હતો. રાત વધુ ગાઢ થતી જતી હતી. સમય ધીમે ધીમે ચાલી રહ્યો હતો. પુનિત થાકી હારીને હોસ્પિટલની બેન્ચ પર સૂઈ ગયો હતો. તેને શાંતિ હતી, કારણ કે તેને લાગતું હતું કે તેનું કામ પૂરું થવાનું છે. હોસ્પિટલમાં સન્નાટો છવાયેલો હતો. રાતના બરાબર 2 વાગ્યા હતા. કુસુમજી, જેઓ સંપૂર્ણ હોશમાં આવી ગયા હતા, એકદમ શાંત પડી રહ્યા. તેઓ ધીમે ધીમે પોતાના હાથ પગ હલાવી રહ્યા હતા. તેમની આંખોમાં હવે આંસુ નહોતા, પરંતુ એક સંકલ્પની ચમક હતી. તેમના મનમાં ફક્ત બે વાતો ફરી રહી હતી. જેવું આપણે વિચાર્યું હતું, બધું એવું જ થઈ રહ્યું છે, અને તારા કહેવા પર જ તો મેં તે પૂજાને ઘરે મોકલી હતી. આ દગો એટલો ઊંડો હતો કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતું. કુસુમજીએ નિશ્ચય કરી લીધો હતો કે તેઓ અહીં વધુ નહીં રોકાય. તેમને ડર હતો કે જો પુનિતને તેમના હોશમાં આવવાની ખબર પડી જશે તો તે કંઈક વધુ ખતરનાક કરી શકે છે. તેમની પાસે સમય ઓછો હતો. સવાર થતાં જ પુનિત જાગી જશે. તેમણે ખૂબ ધીમેથી પોતાનો હાથ હલાવ્યો અને વેન્ટિલેટરના તારો અલગ કર્યા. નસમાં લાગેલી ડ્રીપ પણ હટાવી. દર્દ ઘણું હતું, પરંતુ દીકરાના દગાનું દર્દ તેનાથી પણ મોટું હતું. તેઓ ચૂપચાપ પથારીમાંથી નીચે ઉતર્યા. તેમના પગ ખૂબ નબળા હતા. માથે પાટો બાંધેલો હતો. તેમણે ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. જેવા તેઓ દરવાજા પાસે પહોંચ્યા, તેમણે પુનિત તરફ જોયું. પુનિત બેન્ચ પર આરામથી સૂતો હતો. તેનો ચહેરો શાંત હતો, પરંતુ કુસુમજી જાણતા હતા કે તે શાંતિની પાછળ એક જીવલેણ તોફાન છુપાયેલું છે. તેમની આંખોમાં આખરી વખત આંસુ આવ્યા. આ તે દીકરા માટેનો શોખ હતો જે તેમની નજરમાં મરી ગયો હતો. કોઈ અવાજ કર્યા વિના, કોઈને ખબર પડે તે પહેલા કુસુમજી રૂમમાંથી બહાર નીકળી ગયા. તેમણે ગલિયારાની બત્તીઓ જોઈ જે હળવી પ્રગટી રહી હતી. તેઓ ધીમે ધીમે ચાલતા રહ્યા. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ પોતાના રાઉન્ડ પર હતા, પરંતુ કોઈએ તેમને જોયા નહીં. તેઓ હોસ્પિટલની બહાર ચાલી ગયા. બહાર કાતિલ ઠંડક અને રાતનો સન્નાટો હતો. કુસુમજીએ પોતાના પર કોઈ શાલ નહોતી લીધી. તેઓ ફક્ત પોતાની સાડીમાં હતા અને તેમના માથે પાટો બાંધેલો હતો. તેમની સામે એક મોટું શહેર હતું, એક અજાણી દુનિયા હતી, અને પાછળ તેમનો પોતાનો દીકરો હતો જે હવે તેમનો દુશ્મન બની ગયો હતો. બીજી તરફ જ્યારે પૂજા રાતે ઘરે પહોંચી તો ઘરની શાંતિ તેને ડંખવા લાગી. દરેક ખૂણો તેને કુસુમજીની યાદ અપાવી રહ્યો હતો. પુનિતે તેને આરામ કરવા કહ્યું હતું, પરંતુ આવી પરિસ્થિતિમાં કોઈને આરામ કેવી રીતે મળી શકે? પૂજા સીધી તેની સાસુના રૂમમાં ગઈ. તેણે તેમના રૂમને ઊંડાણથી જોયો. રૂમમાં એક મોટી તસવીર લટકતી હતી, જેમાં કુસુમજી અને પુનિત હસતા હતા. પૂજાની આંખોમાં આંસુ આવી ગયા. માજી, તમે જલ્દી ઠીક થઈ જાઓ. મને ખબર છે તમે ખૂબ મજબૂત છો. તે રૂમની વચ્ચે બેસીને રડવા લાગી. જ્યારે તે થોડી શાંત થઈ તો તેના મનમાં ફરીથી પુનિતનું વર્તન ફરવા લાગ્યું. તેનો ઉતાવળો કોલ કાપી નાખવો, તેની આંખોમાં તે વિચિત્ર ગભરામણ, અને તેને હોસ્પિટલમાંથી તરત ઘરે મોકલી દેવું. પૂજાના મનમાં આ બધું ફરી રહ્યું હતું. તે ઊભી થઈ અને પોતાના રૂમમાં આવી. તેણે પોતાના ફોનમાંથી પુનિતને કોલ કર્યો. પુનિતે કોલ ન ઉપાડ્યો, કારણ કે તે ત્યાં સુધીમાં બેન્ચ પર સૂઈ ગયો હતો. પૂજા વધુ ચિંતિત થઈ ગઈ. તેણે વિચાર્યું, જો માજીને હોશ આવી ગયો હશે તો મારે તરત ત્યાં હોવું જોઈએ. પૂજાએ કપડાં બદલવાનો નિર્ણય કર્યો. તે અટેચી ખોલવા લાગી. ત્યાં જ તેની નજર એક દસ્તાવેજ પર પડી. આ કાગળ જોવામાં તો એકદમ નવો લાગતો હતો. તેણે તેને ખોલીને જોયો તો તે ચોંકી ગઈ. તેમાં લખ્યું હતું, હું આ ઘર અને સમગ્ર સંપત્તિ મારી વહુ પૂજાના નામે કરું છું. પુનિતને ફક્ત જીવન નિર્વાહી માટે થોડી રકમ મળશે. તે પોતાની સંપત્તિ જાતે કમાવે, કારણ કે મને ડર છે કે પુનિત ખોટી સંગતમાં પડી ગયો છે અને સંપત્તિ તેને વધુ બરબાદ કરી દેશે. મારી વહુ જ આ ઘરની અસલી વારસદાર છે. તેમાં તારીખ 1 વર્ષ પહેલાની હતી. આ વાંચીને પૂજાના હાથ કાપવા લાગ્યા.
તેને વિશ્વાસ ન આવ્યો. કુસુમજીએ આ વસિયત એક વર્ષ પહેલા લખી હતી, એટલે કે તેઓ પહેલેથી જ પુનિતના વર્તન વિશે જાણતા હતા. અચાનક બધી ઉખેડી સુલજી ગઈ. પુનિતનો આટલો પ્રેમ એ બધું દેખાડો હતો, અને હવે આ અકસ્માત, આ સત્ય જાણીને પૂજાની અંદર એક મોટો ગુસ્સો ઉઠ્યો. હવે તેને સમજાયું કે તે અજાણ્યો કોલ શું હતો. પુનિત કોઈ બીજી છોકરી અને ફક્ત સંપત્તિ માટે પોતાની માતાને મારવાનું ષડયંત્ર રચી રહ્યો હતો, અને આ જ કારણે તેણે મને અહીં મોકલી હતી. પૂજાએ નિર્ણય કર્યો કે તે પાછી હોસ્પિટલ જશે. તેને માજીને બચાવવાના હતા. ભલે પુનિત તેનો પતિ હતો, પરંતુ કુસુમજીએ તેને માતાનો પ્રેમ આપ્યો હતો, અને તે એક નિર્દોષ જીવને મારવા નહીં દે. બીજી તરફ હોસ્પિટલમાં પુનિતની નીંદ સવાર થતા પહેલા ઉઠી. તેણે તરત ફોન કાઢ્યો અને સમય જોયો. સવારના 4 વાગ્યા હતા. તે રૂમની અંદર ગયો. તેણે પોતાની માતા તરફ જોયું. તેઓ હજી પણ બેહોશ પડ્યા હતા. આ જોઈને પુનિતને તસલ્લી મળી. પુનિત તેમની નજીક ગયો અને ફરીથી નાટક શરૂ કર્યું. માં, જુઓ, હવે તો સવાર થઈ ગઈ. તમે જવાબ કેમ નથી આપતા? મને ડર લાગે છે માં. હું તમારા વિના કેવી રીતે જીવીશ? તમે જ તો મારો સહારો છો. તે જોરથી રડવા લાગ્યો, જેથી જો કોઈ નર્સ આવે તો તેને લાગે કે તે કેટલો દુઃખી છે. પછી તેની માતા તરફ જોઈને તે હસ્યો અને મનમાં બોલ્યો, બધું પ્લાન પ્રમાણે થઈ રહ્યું છે. તેણે તરત જ સુધાને ફોન કર્યો અને કહ્યું, હા ડાર્લિંગ, કામ થઈ ગયું લાગે છે. તે હજી પણ બેહોશ છે. સવારે ડોક્ટર કન્ફર્મ કરશે. હવે હું તારી પાસે આવવા માટે ફ્રી છું. તે જે જમીન જોઈ હતી તે જલ્દી હંમેશ માટે આપણી થઈ જશે. તે હજી વાત કરી જ રહ્યો હતો કે ત્યાં પૂજા આવી ગઈ. તેના ચહેરા પર દુઃખ નહોતું, પરંતુ એક મોટો સંકલ્પ અને ગુસ્સો હતો. તું અહીં? તું પાછી કેમ આવી પૂજા? તેને જોતા પુનિત આશ્ચર્યથી બોલ્યો. પૂજાએ પુનિતને ઘૂરીને જોયું. હું કેમ ન આવું? મારી પણ માં છે. અને તું હમણાં કોની સાથે વાત કરી રહ્યો હતો? પુનિતે ઝડપથી પોતાને સંભાળ્યો. હું કોની સાથે વાત કરીશ? જુઓ, તું ફરી મારા પર શંકા કરે છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. તેની વાત સાંભળીને પૂજા જોરથી બોલી. પ્રેમ? મારી સાથે કે તે છોકરી સાથે જેના પર તું આજે પણ મરે છે? તેની બોલી ગુસ્સા અને પીડાથી ભરેલી હતી. પુનિતના હોશ ઉડી ગયા. તેનો ચહેરો પીળો પડી ગયો. તું શું બકે છે પૂજા? તું પાગલ થઈ ગઈ છે? માની આવી હાલતમાં તું ખોટા આરોપ લગાવે છે. પૂજાએ હાથમાં દબાવેલી વસિયતનો દસ્તાવેજ પુનિતની સામે ફેંકી દીધો. આ શું છે પુનિત? માજી તારા વિશે બધું જાણતા હતા. તેઓ જાણતા હતા કે તું લાલચુ છે. આ જ કારણે તેમણે સમગ્ર સંપત્તિ મારા નામે કરી દીધી, અને આ જ કારણે તે તેમને મારવાનું ષડયંત્ર રચ્યું. તે મને અહીંથી આ જ કારણે મોકલી હતી, જેથી હું આ બધું ન જાણું. પુનિત આવાક થઈ ગયો. તે કાગળો જોતો હતો અને પછી પૂજાના ક્રોધિત ચહેરા તરફ જોઈ રહ્યો હતો. તેનું આખું નાટક ખતમ થઈ ગયું હતું. પુનિતે એક ઝાટકામાં પોતાને સંભાળ્યો. તે ગુસ્સાથી લાલ થઈ ગયો. તેને ખબર હતી કે હવે છુપાવવા માટે કંઈ નથી. તે ગુસ્સામાં બોલ્યો, હા, મેં જ બધું કર્યું. તું શું કરી શકીશ? તે સંપત્તિ મારી હતી. હું તેમનો દીકરો છું, અને તેમણે બધું તારા નામે કરી દીધું. તેનો મને રસ્તા પર લાવવા માંગતા હતા. અને રહી વાત તે કોલની, તો હા, હું તે છોકરીને પ્રેમ કરું છું. તે મને તે બધું આપશે જે તું ક્યારેય ન આપી શકે. હું તારી સાથે ફક્ત એટલા માટે હતો કારણ કે માને લાગતું હતું કે તું તેમની આદર્શ વહુ છે, અને હવે તેઓ આ દુનિયામાંથી જતા રહ્યા. આ સંપત્તિ મારી થશે. પૂજાની આંખોમાં આંસુ આવી ગયા. તું ખોટું બોલે છે. માજી હજી જીવે છે, પૂજાએ રડતા કહ્યું. ત્યારે પુનિતે હસતા બેડ તરફ ઈશારો કર્યો. હા, જીવે છે, પરંતુ કેટલી વાર સુધી? ડોક્ટરે કહ્યું છે બસ સવાર સુધીનો સમય છે. તું હવે કંઈ ન કરી શકે. પૂજા ઝડપથી બેડ તરફ દોડી. તે પોતાની સાસુને જોવા માંગતી હતી, પરંતુ જેવી તે બેડની નજીક પહોંચી, તે સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે બેડ ખાલી હતો. કુસુમજી ત્યાં નહોતા. ફક્ત લોહીના થોડા ડાઘ અને હટાવેલા વેન્ટિલેટરના તારો હતા. માજી ક્યાં છે? માજીએ ચીસ પાડી. પુનિત પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેની આંખોમાં ગભરામણ પાછી આવી. તે અવિશ્વાસથી ખાલી બેડને જોતો હતો. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. તેઓ કેવી રીતે જઈ શકે? તેમને તો હોશ જ નહોતો આવ્યો. પુનિત પાગલની જેમ દરવાજા તરફ દોડ્યો. ડોક્ટર, તે ચીસ પાડવા લાગ્યો. પૂજા ત્યાં જ ઊભી હતી. તેના મનમાં એક વિચિત્ર રાહત હતી. તે મનમાં બોલી, ભગવાનનો લાખ લાખ શુક્ર છે, માજીને હોશ આવી ગયો. પુનિત બહાર ગયો અને ડોક્ટરને બોલાવી લાવ્યો. હોસ્પિટલમાં હડકંપ મચી ગયો. નર્સોએ જણાવ્યું કે તેમણે કુસુમજીને જોયા નથી. સુરક્ષા કેમેરાની તપાસ કરવામાં આવી. થોડી વાર પછી એક સુરક્ષાકર્મી દોડતો આવ્યો. સાહેબ,
અમે કેમેરા જોયા. લગભગ 2 વાગે એક મહિલા જે દર્દી જેવી લાગતી હતી ધીમે ધીમે હોસ્પિટલમાંથી બહાર જતી દેખાઈ. આ સાંભળીને પુનિતના પગ જમીનમાં ધસી ગયા. જરૂર માએ બધું સાંભળી લીધું હશે. તેને ગુસ્સો આવ્યો. તેનું આખું ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું હતું. તે પોતાની માતાને શોધવા દોડવા માંગતો હતો જેથી તેઓ કોઈને સચ્ચાઈ ન કહી શકે. પરંતુ ત્યારે પૂજાએ એક મોટું પગલું ભર્યું. તે સીધી ઊભી થઈ અને પુનિતની સામે આવીને ઊભી રહી. બસ હવે બહુ થયું પુનિત, તે મારો ભરોસો તોડ્યો છે અને સૌથી મોટી વાત, તે માજીને મારવાનું ષડયંત્ર રચ્યું હતું. તે માજીને દગો આપ્યો છે. હવે હું ચૂપ નહીં રહું. હું તારી સામે પુરાવા એકઠા કરીશ અને પછી પોલીસ પાસે જઈશ. પુનિતે પાગલપણામાં પૂજાનો હાથ પકડ્યો. તું આવું નહીં કરે પૂજા. હું તારો પતિ છું. આપણા વિશે વિચાર. પતિ, પૂજાએ દર્દથી કહ્યું. જેણે પોતાની માતાને પૈસા માટે મારવાનો પ્રયાસ કર્યો તે કોઈનો પતિ ન હોઈ શકે. તે મને દગો આપ્યો છે. પુનિતે જેને જતા રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પૂજા હવે તે નબળી વહુ નહોતી. તે બહાર નીકળી અને તેણે તરત ટેક્સી બોલાવી. તે જાણતી હતી કે પુનિત હવે સૌથી પહેલા તે સુધા પાસે જશે, જેની સાથે મળીને તેણે ષડયંત્ર રચ્યું હતું. અને આ રીતે મિત્રો, આ કહાની એક મોટા રહસ્યના ખુલાસા બાદ એક નવા સંઘર્ષના મોડ પર ઊભી રહી ગઈ. પુનિતનો ચહેરો ઉતરી ગયો હતો. પૂજાના હાથમાં હવે વસિયતનો કાગળ હતો અને કુસુમજી અંધારી રાતમાં હોસ્પિટલમાંથી એકલા નીકળી ગયા હતા. હવે સવાલ એ છે કે સુધા કોણ છે જેના માટે પુનિતે આ બધું કર્યું? શું પૂજા કંઈક કરી શકશે? અને કુસુમજી ક્યાં ગયા હતા? ચાલો આગળની કહાનીમાં જાણીએ. જીવનનો નિયમ ખૂબ કઠોર હોય છે. જ્યારે કોઈ પ્રેમના પાયા પર જૂઠનો મહેલ બાંધે છે તો તે એક ઝટકામાં ઢળી જાય છે. પુનિતને લાગતું હતું કે તેણે બધા પુરાવા નષ્ટ કરી દીધા છે. તે નહોતો જાણતો કે સૌથી મોટો પુરાવો તો તેની માતા હતી, જેમણે પોતાના કાને તેની ક્રૂરતા સાંભળી હતી. ટેક્સીની પાછલી સીટ પર બેઠેલી પૂજાની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. પરંતુ તે આંસુઓની પાછળ હવે ફક્ત દર્દ નહોતું, બલકે એક ગાઢ જીદ અને સંકલ્પ પણ હતો. તેણે મનમાં ઠાની લીધું હતું, હવે સત્યને બહાર લાવવું જ પડશે, ભલે તેના માટે મારે ગમે તે કરવું પડે. તેણે ઝડપથી પોતાનો ફોન ખોલ્યો અને ગેલેરીમાં છુપાયેલા કેમેરાની રેકોર્ડિંગ જોઈ. તેમાં સ્પષ્ટ અવાજ હતો, હા ડાર્લિંગ, કામ થઈ ગયું લાગે છે. સવારે ડોક્ટર કન્ફર્મ કરશે. હવે હું તારી પાસે આવવા માટે ફ્રી છું. પૂજાના હોઠ કાંપ્યા, પરંતુ તેની આંખોમાં દ્રઢતા હતી. આ આખરે કોણ છે? પછી તેના મનમાં અચાનક એક વિચાર આવ્યો, ક્યાંક આ તેજ તો નથી જે પુતિનની સાથે ઓફિસમાં કામ કરે છે? હા, આ તેજ છે. બીજી તરફ હોસ્પિટલના રૂમમાં પુનિતનો ચહેરો બદલાઈ ગયો. હવે તેના પર જે હળવી મુસ્કાન ઉભરી તે રાહતની નહીં, બલકે યોજનાનો સંકેત હતો. તેણે વિના વિલંબે હોસ્પિટલના કાઉન્ટર પર જઈને બિલ ભરી દીધું. બિલ ચૂકવ્યા પછી હોસ્પિટલમાંથી નીકળીને સીધું સુધાના ઘર તરફ ગાડી દોડાવી. ગાડી ચલાવતી વખતે પણ તેનું માથું પરસેવાથી ભીંજાઈ રહ્યું હતું. તે બબડતો જતો હતો, જો માએ બધું સાંભળી લીધું હશે તો ના, બધું બરબાદ થઈ જશે. આવું ન થઈ શકે. તેમને શોધીને પાછા લાવવા જ પડશે. પૂજાની ટેક્સી હવે ઘરની દિશામાં આગળ વધી રહી હતી. તેનું મન વારંવાર કહી રહ્યું હતું, માજી સહી સલામત હોય અને આ વખતે હું પુરાવા સાથે પુનિત અને તે છોકરીની અસલિયત દુનિયાને બતાવીશ. આગલા 7 દિવસ પુનિત માટે કોઈ નર્કથી ઓછા નહોતા. રાત્રે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ઘરની રોનક ગાયબ હતી. પૂજા શાંત હતી. પૂજાની આંખોમાં એક ઠહેરાવ હતો. તે ફક્ત યોગ્ય સમયની રાહ જોતી હતી. પુનિત અખબારોમાં ખોટી જાહેરાતો આપી, પોલીસની સામે નકલી આંસુ વહાવ્યા, પરંતુ પૂજા જાણતી હતી કે આ બધું તેની ચાલાકી છે. પૂજાએ આ 7 દિવસનો સદુપયોગ કર્યો. તેણે વસિયતને સંભાળીને રાખી અને પુનિતના ફોન રેકોર્ડની તપાસ કરવાનો નિર્ણય લીધો. તેણે તે અજાણ્યા કોલના નંબરને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો અને આખરે તેની શંકા સાચી નીકળી. તે નંબર બીજા કોઈનો નહીં, પરંતુ તેની ઓફિસની સહકર્મી સુધાનો હતો. સુધા તે જ હતી જે પુનિતને હંમેશા વધુ પૈસા અને શાનદાર જીવન જીવવા માટે ઉશ્કેરતી હતી. અને બીજા દિવસે સાંજે જ્યારે પુનિતના ફોનની ઘંટડી વાગી તો પૂજાની નજર પણ ત્યાં જ હતી. પૂજાની અંદર હવે ગુસ્સાની જ્વાળા ભડકી રહી હતી. પુનિત જે ફોન પર વાત કરતા ધીમેથી બોલ્યો, સુધા, મેં હમણાં જ નીકળવું છે. તું ફિકર ન કર, હું હમણાં પહોંચી જઈશ. તેણે પોતાની ગાડી કાઢી અને ઘરેથી નીકળી ગયો. તે ગાડીને ફેરવીને સીધો શહેરના તે ખૂણા તરફ નીકળ્યો જ્યાં સુધાનું ફ્લેટ હતું. તેને જતો જોઈ પૂજાએ એક ટેક્સી બુક કરી અને તેની પાછળ ઘરેથી નીકળી ગઈ.
પુનિત જ્યારે સુધાના ઘરે પહોંચ્યો તો તે તેની જ રાહ જોતી હતી. તેને જોતા જ તે બોલી, કેટલી વાર લગાડી, ચાલ જલ્દી અંદર આવ, ક્યાંક કોઈ જોઈ ન લે. પુનિત સોફા પર બેસી ગયો અને બોલ્યો, સુધા, માનો હજી સુધી કોઈ પતો નથી. તે આગળ કહેવા લાગ્યો, મને ડર લાગે છે, માં ગાયબ છે. જો તે કોઈને કહી દેશે કે તે અકસ્માતમાં આપણો હાથ હતો તો આપણે ફસાઈ જઈશું. આપણે થોડા દિવસો માટે અહીંથી ચાલ્યા જવું જોઈએ. તેની વાતો સાંભળીને સુધા બોલી, શાંત થા પુનિત, તું કેટલો ડરે છે. તારી માં એક બુઢી સ્ત્રી છે. આટલી ઈજા પછી તે વધુ દૂર નથી જઈ શકતી. કાં તો તે એકલી મરી જશે અથવા તે તને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. તારી પાસે વસિયત નથી તો શું થયું? તું તેમનો દીકરો છે. આપણે દાવો કરીશું. સુધાની વાતો સાંભળીને પુનિતને થોડી તસલ્લી થઈ. પછી થોડી વાર બાદ સુધા તેના માટે ડ્રિંક બનાવી લાવી અને બોલી, જો આજે મેં તારી પસંદના કબાબ પણ બનાવ્યા છે. આમ બોલીને તે તેની બાજુમાં બેસી ગઈ અને બરાબર તે જ સમયે પૂજા સુધાના ઘરની બહાર ઊભી હતી. દરવાજો બંધ હોવાને કારણે તે બારી પાસે ઊભી હતી, જે અડધી ખુલ્લી હતી. તેણે ત્યાંથી બધું જોયું અને પોતાના ફોનમાં વિડીયો બનાવી લીધો, બધું રેકોર્ડ કરી લીધું. આ જોઈને તેને બિલકુલ આશ્ચર્ય ન થયું, કારણ કે તેને પહેલેથી જ પુનિત પર શંકા હતી. રાત ગાઢ થઈ ગઈ હતી. કોઈ જોઈ ન લે એવું વિચારીને તે ઝડપથી ઘર તરફ નીકળી ગઈ. સાતમા દિવસે સાંજનો સમય હતો. પુનિત ઘરના લિવિંગ રૂમમાં બેઠો હતો, થાકેલો અને પરેશાન. પૂજા રસોડામાં કામ કરી રહી હતી, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન પોતાની સાસુ તરફ હતું. માજી આખરે ક્યાં હશે? પુનિત અને પૂજા વચ્ચે હવે બધું જ ખતમ થઈ ગયું હતું. પહેલા જેવું હવે કાંઈ નહોતું. ત્યારે જ દરવાજા પર એક હળવી ટકોર થઈ. પુનિતે ઊભા થઈને દરવાજો ખોલ્યો. સામેનું દ્રશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. સામે તેની માતા કુસુમજી ઊભા હતા. તેઓ પહેલા કરતા વધુ મજબૂત દેખાતા હતા. માથે હવે ફક્ત એક નાની પટ્ટી હતી, પરંતુ તેમની આંખોમાં જે આગ હતી તે પુનિતને ભસ્મ કરવા માટે પૂરતી હતી. તેમના ચહેરા પર પીડા નહોતી, બલકે એક અદ્ભુત શાંતિ અને નિર્ણય હતો. પુનિતના મોંમાંથી કોઈ અવાજ ન નીકળ્યો. તે હડબડાવા લાગ્યો, માં, તમે ક્યાં હતા? હું કેટલો પરેશાન હતો. જેવો જ પુનિતે ખોટા પ્રેમનું એક શબ્દ પણ બોલવાનો પ્રયાસ કર્યો, કુસુમજી આગળ વધ્યા અને એક જોરદાર થપ્પડ પુનિતના ગાલ પર મારી. થપ્પડનો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો. પુનિત ઝટકાથી પાછળ હટ્યો. તેના ગાલ પર 5 આંગળીઓના નિશાન છપાઈ ગયા હતા. તે એકદમ આશ્ચર્યચકિત હતો. ખબરદાર, ખબરદાર, જો એક પણ શબ્દ બોલ્યો તો. કુસુમજીનો અવાજ એટલો તીવ્ર અને ઠંડો હતો કે પુનિત કાંપી ગયો. બહુ થયું તારું આ નાટક, આ નકલી આંસુ. તું સમજે છે કે હું હજી પણ તે નિર્દોષમાં છું જેને તું ખોટા પ્રેમથી ફસાવી શકે? તો આ તારી ભૂલ છે. પછી થોડું રોકાઈને તેઓ બોલ્યા, નીકળી જા મારા ઘરમાંથી હમણાં જ, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું બધું જાણું છું. પુનિત સમજી ગયો હતો. તેની માતાએ બધું સાંભળી લીધું હતું. તેનો આખો ખેલ ખતમ થઈ ગયો હતો. ડર અને ક્રોધના મિશ્રણે તેને સંપૂર્ણપણે બદલી નાખ્યો. પુનિત હવે પોતાના અસલી રૂપમાં આવી ગયો અને ગુસ્સામાં બોલ્યો, જ્યારે તમને બધું ખબર પડી જ ગયું છે તો તમે આ ઘરમાંથી કેમ નથી જતા? હા, મેં જ ટક્કર મરાવી હતી અને તમારી સંપત્તિ મારી હતી. તમે મને કેમ ન આપી? તમે બધું આ પૂજાને નામે કરી દીધું. શા માટે? પૂજા, જે આ બધું સાંભળીને રસોડાના દરવાજે ઊભી હતી, આશ્ચર્યચકિત હતી. તેને ખબર હતી કે તેના પતિનું સુધા સાથે અફેર ચાલે છે અને તે જ લાલચુ છે, પરંતુ તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે પુનિત આટલું નીચે ઉતરી જશે, કે પોતાની માતાની સામે ખુલ્લેઆમ આ વાત કહેશે. પૂજાનું હૃદય દર્દથી ફાટી ગયું. તેણે હિંમત ભેગી કરીને કહ્યું, બસ કર પુનિત, તને શરમ આવવી જોઈએ. પોતાની માતાને મારવાનો પ્રયાસ કર્યો. તું આટલું નીચે ઉતરી જશે, મેં ક્યારેય નહોતું વિચાર્યું. તું માણસ નથી. પુનિતને પૂજાની આ વાતો બાણની જેમ લાગી. તેનો આખો ગુસ્સો પૂજા પર નીકળી ગયો. તેણે દોડીને પૂજા તરફ હાથ ઉગામ્યો. તું કોણ છે મને કહેવાવાળી? પુનિત હજી પૂજાનો થપ્પડ મારવા જતો હતો કે અચાનક કુસુમજી તોફાનની જેમ આગળ વધ્યા. તેમણે પુનિતનો હાથ વચ્ચે જ પકડી લીધો. પુનિતની આંખોમાં ભયંકર ગુસ્સો હતો. તું હિંમત કેવી રીતે કરી શકે? કુસુમજીએ પોતાના દીકરાનો હાથ ઝટકો આપ્યો અને બીજી જ પળે એક બીજી જોરદાર થપ્પડ પુનિતના બીજા ગાલ પર મારી. આ વખતનો અવાજ વધુ તીવ્ર હતો. આ થપ્પડ ફક્ત ગાલ પર નહોતો, તે તેના અહંકાર પર હતો, તેની લાલચ પર હતો. પુનિત હવે સંપૂર્ણપણે ગભરાઈ ગયો. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે એકદમ બોખલાઈ ગયો હતો. તે કુસુમજીને ધક્કો મારીને બહાર ભાગવા માંગતો હતો. માં, તમે શું કરો છો? તમે મને મારો છો? પુનિત પાગલની જેમ ચીસ પાડી. પુનિત હજી કંઈક કરે તે પહેલા બહાર રસ્તા પર
પોલીસની ગાડીના તીવ્ર સાયરનનો અવાજ આવ્યો. પુનિત સમજી ગયો. આ સાયરન બીજા કોઈ માટે ન હતો, તેના માટે હતો. તેની માતાએ આ બધું પ્લાન કર્યું હતું. તે એકલા નહોતા આવ્યા. પુનિતે દરવાજા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને વર્દી પહેરેલા ઇન્સ્પેક્ટર પોતાના 2 સિપાહીઓ સાથે ઘરની અંદર આવી ગયા. પુનિત કુમાર, નામ તમારું છે? અમે તમને જીવલેણ હુમલો અને હત્યાનો પ્રયાસના ગુનામાં ધરપકડ કરીએ છીએ. હુમલાનો પુરાવો અને આરોપી સુધા સાથેની તમારી ષડયંત્રનો પુરાવો અમારી પાસે છે, ઇન્સ્પેક્ટરે સખત અવાજે કહ્યું. પુનિતના પગ જમીનમાં ધસી ગયા. તે વિશ્વાસ નહોતો કરી શકતો કે તેનો આખો શક્તિશાળી ખેલ આટલી સફળતાથી ખતમ થઈ ગયો. જેવા જ સિપાહીઓએ પુનિતને પકડ્યો, પુનિત નીચે પડી ગયો. તેણે પોતાનું આખરી હથિયાર વાપર્યું અને તે હતા તેની નકલી આંસુ. માં પુનિતે કુસુમજી તરફ જોઈને ખોટા આંસુ વહાવવાનું શરૂ કર્યું. તે જાણતો હતો કે માનું હૃદય નબળું હોય છે. માં, મને બચાવો, મને માફ કરો, હું ભટકી ગયો હતો. હું ફરી આવું નહીં કરું, પ્લીઝ માં, મને આ લોકોથી બચાવો, હું તમારો દીકરો છું. આખું ઘર પુનિતના આ ડ્રામાથી ગુંજી રહ્યું હતું. પૂજાની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ આ આંસુ પુનિત માટે નહોતા, બલકે કુસુમજીની પીડા માટે હતા. કુસુમજીએ એક પળ માટે પોતાના દીકરા તરફ જોયું. તેમણે પુનિતની આંખોમાં ઝાંક્યું. ત્યાં માફી નહોતી, ફક્ત બચાવની ઈચ્છા હતી. તેમને પોતાના દીકરા માટે ખૂબ દર્દ અનુભવાયું, પરંતુ તેઓ જાણતા હતા કે જો આજે તેમણે આને માફી કરી દીધો તો કાલે આ ફરી કોઈની જાન લેશે અથવા પૂજાનું જીવન બરબાદ કરી દેશે. કુસુમજીએ ધીમેથી પોતાનું મોં પુનિત તરફથી ફેરવી લીધું. તેમનો અવાજ શાંત હતો, પરંતુ દરેક શબ્દ લોખંડની જેમ મજબૂત હતો. લઈ જાઓ ઇન્સ્પેક્ટર સાહેબ, આને મારી નજરની સામેથી લઈ જાઓ. આ હવે મારો દીકરો નથી રહ્યો. આણે માતાના પ્રેમ અને વિશ્વાસને પૈસા માટે વેચી દીધો છે. આની જગ્યા આ ઘરમાં નથી. પોલીસ પુનિતને પકડીને બહાર લઈ ગઈ. પુનિત ગુસ્સા અને દર્દથી ચીસ પાડી રહ્યો હતો. થોડીવાર બાદ સાયરનનો અવાજ પણ દૂર થઈ ગયો. સુધાને પણ ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ બધું કુસુમજી અને પૂજાની સુનિયોજિત ચાલ હતી. પૂજાએ પોલીસ સ્ટેશન જઈને બધા પુરાવા બતાવ્યા હતા અને કુસુમજીએ પણ બધું સ્પષ્ટપણે કહી દીધું હતું કે કેવી રીતે પુનિતે તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં હવે ફરીથી સન્નાટો છવાઈ ગયો હતો, પરંતુ આ સન્નાટો ડરામણો ન હતો, બલકે શાંત અને પવિત્ર હતો. સચ્ચાઈની જીત પછીની શાંતિ. પૂજા ફર્શ પર બેસીને રડી રહી હતી. તેના આંસુ લગ્નના તૂટવાના, પ્રેમના મરી જવાના અને સચ્ચાઈના સામે આવવાના દર્દના હતા. કુસુમજીએ જઈને ધીમેથી પૂજાને ઉઠાવી. તેમણે પૂજાના ચહેરાને પોતાના હાથમાં લીધો. પૂજાએ કુસુમજીની છાતીએ લાગીને રડી પડી. માજી, આ બધું કેમ થયું? પૂજાએ રડતા પૂછ્યું. કુસુમજીએ પૂજાને ગળે લગાવી. આ ગળે લાગવું વહુ અને સાસુનું નહોતું, 2 પીડિત મનુષ્યોનું હતું, જેઓ એકબીજાનો સહારો બની ગયા હતા. કુસુમજીએ પોતાના આંસુ લૂછ્યા અને પૂજાના માથે હાથ ફેરવ્યો. ચૂપ થઈ જા મારી દીકરી, રડ નહીં. આ બધું થવું જરૂરી હતું. જૂઠનો અંત થવો જ હતો. તેમણે પૂજાને પોતાની બાહોમાં ભરી લીધી. પછી ધીમેથી બોલ્યા અને તેમના શબ્દો આ કહાનીનું આખરી અને સૌથી મોટું સત્ય હતું. તું એમ ન સમજતી કે તું એકલી છે. તે આ ઘરને સાચા પ્રેમથી મેળવ્યું છે અને તે જ આજે મને બચાવી છે. હવે તારી આ સાસુમાં નથી. કુસુમજીનો અવાજ ગાઢ થઈ ગયો. તેમણે પૂજાની આંખોમાં સીધું જોયું. તારી આ સાસુ હવે તારી અસલી માં છે. તારી માં જે હંમેશા તારી સાથે રહેશે. તું મારી દીકરી છે પૂજા, અને આ ઘરમાં હવે ફક્ત આપણે 2 માં દીકરી રહીશું. આપણે બંને મળીને આ ઘરને ફરીથી પ્રેમ અને સચ્ચાઈના પાયા પર ઊભું કરીશું. પૂજાની આંખોમાંથી આખરી વખત આંસુ વહી નીકળ્યા. આ આંસુ પીડાના ન હતા, બલકે એક નવા સાચા સંબંધના જન્મના હતા. તેની સાસુએ આજે તેને પોતાની દીકરી માની લીધી હતી. હવે તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હતી. બીજી તરફ જેલની કોઠરીમાં ચારે બાજુ અંધારું અને સન્નાટો હતો. ફક્ત લોખંડના સળિયાનો માંથી આવતી હળવી રોશની પુનિતના ચહેરા પર પડી રહી હતી. તેના વિખરાયેલા વાળ, સૂજેલી આંખો અને થાકેલું શરીર સ્પષ્ટ દર્શાવતું હતું કે છેલ્લા થોડા દિવસોમાં તેણે ચેનની એક પણ રાત નથી પસાર કરી. પુનિત ફર્શ પર બેઠો હતો. તેના માથે હાથ હતા. તેના હોઠ કાપી રહ્યા હતા અને આંખોમાંથી સતત આંસુ ખરી રહ્યા હતા. તે બબડતો હતો, મેં આ શું કરી નાખ્યું? માં, મેં તમને ઈજા પહોંચાડી. પૂજા, મેં તારો ભરોસો તોડ્યો. મેં બધું બરબાદ કરી દીધું. ક્યારેક તે દિવાલ પર મુક્કા મારતો તો ક્યારેક સળિયાઓ સાથે માથું ટકરાવીને રડી પડતો. નજીક ઉભેલો પહેરેદાર ઠંડી નજરે જોઈ રહ્યો હતો. તેના માટે આ બસ એક બીજા કેદીની કડવી કહાની હતી.
પુનિતને હવે દરેક પળે તેની માતાની આંખોમાં જોયેલો તિરસ્કાર યાદ આવતો હતો, જ્યારે તેમણે કહ્યું હતું, આ હવે મારો દીકરો નથી રહ્યો. આ શબ્દો તેની રૂહને છલની કરી ચૂક્યા હતા. કાશ તે દિવસે હું લાલચમાં અંધ ન બન્યો હોત. કાશ સુદાના બહકાવામાં ન આવ્યો હોત. આજે મારું પણ ઘર હોત, માની દુઆઓ મારી સાથે હોત અને પૂજા પણ મારી સાથે હોત. પરંતુ હવે બધું જ ખતમ થઈ ગયું. સત્ય બહાર આવી ગયું હતું. સંબંધો તૂટી ગયા હતા અને તેનું નામ હંમેશા માટે અપરાધીઓની યાદીમાં નોંધાઈ ગયું હતું. આંખોમાંથી આંસુ વહેતા તે બોલ્યો, પ્રેમ અને સંપત્તિ બંને ગુમાવી દીધા મેં. હવે બચ્યું છે તો ફક્ત એકલતા અને મારો બાપ. સળિયાઓની બહાર સવારની કિરણો ફૂટી રહી હતી, પરંતુ પુતિનના જીવનમાં હવે ક્યારેય ઉજાળો નહોતો આવવાનો. અને મિત્રો, આ રીતે લાલચ અને દગાની કહાનીનો અંત સાચા પ્રેમ અને વિશ્વાસની જીત સાથે થયો. પુનિતે વિચાર્યું હતું કે તે પ્રેમનું નાટક કરીને સંપત્તિ કમાઈ લેશે, પરંતુ તે ભૂલી ગયો કે સૌથી મોટી સંપત્તિ તો સંબંધોમાં હોય છે. કુસુમજી અને પૂજાનો બંધન એક ખોટા સંબંધના તૂટવા બાદ વધુ મજબૂત થઈ ગયો હતો. પુનિતની કાયરતા અને લાલચે તેને જેલ સુધી પહોંચાડી દીધો, પરંતુ કુસુમજી અને પૂજાની હિંમત, તેમનો પ્રેમ અને સત્યની તાકાતે હંમેશા ઘર અને સંબંધોમાં રોશની જાળવી રાખી. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય, જૂઠ અને દગાથી ક્યારેય કાયમી સફળતા નથી મળતી. અસલી સંપત્તિ, અસલી શક્તિ અને અસલી ખુશી ફક્ત પ્રેમ, વિશ્વાસ અને ઈમાનદારીમાં હોય છે. આ કહાની તમને કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ એક રસપ્રદ કહાનીમાં ફરી મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.